સુરતમાં બલેશ્વર ચલથાણ પલસાણા વિલેજ રોડ પર 32 ગંગા રિવર બ્રિજનું 1292 લાખના ખર્ચે ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વર્ષ 2024-25માં મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા કુલ 1292 લાખના કામોને ઓલ્ડ બીએ રોંગ પાસિક રોડ થ્રુ ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ આ 6 કિલોમીટરનો રસ્તો ₹312 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેનાથી ચલથાણ બલેશ્વર અને પલસાણાના રહીશોને ટૂંકા અને સરળ માર્ગનો લાભ મળશે। બીજું કામ ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ 2 કિલોમીટરનો રસ્તો ₹210 લાખના ખર્ચે બનશે, જે ચલથાણ હાઈવેથી ગામમાં જતા ગામ રસ્તાને સુગમ બનાવશે। ત્રીજો રસ્તો બલેશ્વર 32 ગંગા રિવર બ્રિજ ₹730 લાખના ખર્ચે જૂના પુલ કરતાં 15 ફૂટની ઊંચાઈ ધરાવતો નિર્માણ પામનાર આ મેજર બ્રિજ ચોમાસા દરમિયાન બલેશ્વરથી ચલથાણ જતા રસ્તે પર ભરાવાની સમસ્યાને દૂર કરશે, જેનાથી વાહન વ્યવહાર સરળ બનશે। અને ચોથો રસ્તો બલેશ્વર એપ્રોચ રોડ 1 કિલોમીટરનો આ રસ્તો 40 લાખના ખર્ચે બનશે, જે ગામના લોકો માટે સુવિધાજનક રહેશે। આમ કુલ 8 કિલોમીટરના 4 રસ્તા અને બ્રિજનું નિર્માણ ₹1292 લાખના ખર્ચે થશે, જે પ્રદેશના રહીશોની મુશ્કેલીઓ દૂર કરીને તેમના જીવનને વધુ સરળ બનાવશે। બલેશ્વર ચલથાણ પલસાણા વિલેજ રોડ અને 32 ગંગા રિવર બ્રિજનું ₹1292 લાખના ખર્ચે ખાતમુહૂર્ત બલેશ્વર ગ્રામ 32 ગંગા ખાડી પાસે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વર પરમાર અને ભામિનીબેન પટેલ પ્રમુખ જિલ્લા પંચાયત સુરતના હસ્તે કરવામાં આવ્યું, જ્યારે અતિથિ વિશેષ તરીકે કેતનભાઈ પટેલ પ્રમુખ ચલથાણ સુગર ફેક્ટરી ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ એવા પલસાણા તાલુકા ખાતે બલેશ્વર ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું। 3 રસ્તા અને એક હાઈ લેવલ બ્રિજ મળી કુલ 12 કરોડ અને 92 લાખ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, અમારા સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, અશોકભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ અને ચલથાણ બલેશ્વર અને પલસાણા ગામના ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે। અને જે ચોમાસામાં વધુ વરસાદના કારણે જે બલેશ્વર ગામનો આ ખાડી કોતર ઉપરના બ્રિજથી જે સંપર્ક તૂટી જતો હતો, ગામ સંપર્ક વિહોણું ચલથાણ તરફથી આવતા થતું હતું, એ આ પુલ બનવાથી હવે ગમે તેટલો વરસાદ આવે કે ગમે તેટલું પાણીનું વહન આ ખાડીમાં કોતરમાંથી થાય તો પણ હવે આ ગામને કોઈ મુશ્કેલી પડવાની નથી અને આવનારા 18 માસમાં આ હાઈ લેવલ બ્રિજનું કામ પૂર્ણ થશે। આજે ખૂબ સુંદર વાતાવરણમાં આ બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આ 4 કામોનું 12 કરોડ ને 92 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। રમેશ ખંભાતે, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।